રાજસ્થાનની આ એ જ જગ્યા છે જ્યાં કને કહેવાય છે કે બુલેટ ઓટોમેટિક હાલે છે ભાઈ. તો એવું અહીંયા કને સાહિત્ય છે, એવું સત્ય છે. દેખાય છે ને આ પર્વત છે અરાવલી. તો સવારે બીજી વાર દર્શન કરશું એમ છે. 9 વાગે છે રહ્યા અને 9 વાગે મંદિર બંધ થશે. 1 કલાકનો સમય છે. અવસર મળ્યો છે ને ભાઈ, તો અવસરનો આપણે પૂરેપૂરો લાભ લેશું. ઓલરાઈટ, ગુજરાતી શરૂ કરી આજનો વ્લોગ. હર મહાદેવ, જય શંકરની. તો ભાઈ તમને ખબર છે આજે હું સુરત આવી ગયો છું. સુરત આવીને અચાનક છે ને પ્લાન થઈ ગયો છે રાજસ્થાનનો. તો રાજસ્થાનની ટ્રીપ કરવાની છે ને રાજસ્થાનની ટ્રીપમાં કઈ કઈ જગ્યાએ જવાનું છે ને ભાઈ આપણને કોણ જણાવશે ખબર છે? આપણા પ્રકાશભાઈ. રાજસ્થાનમાં ક્યાં ક્યાં જશું? આપણે જશું રણુજા, જેસલમેર. વાહ વાહ છે. ઓમબના. વાહ. તો ભાઈ આવી એકદમ જોરદાર જગ્યાએ જવાનું છે. રામદેવપીર ભગવાનના દર્શન કરવાના છે. તો રાજસ્થાનની આ ટ્રીપ છે ને જોરદાર અને યાદગાર બનાવવાની છે. અને આપણે અત્યારે સુરત છીએ ને સુરત અત્યારે ગાડી બાડી આ તૈયાર થઈ ગઈ છે. ફેમિલી આખી તૈયાર થઈ ગઈ છે. બસ નીકળવાનું છે યાર. તો આ ધ્રુવી છે. ધ્રુવી તૈયાર થઈ ગઈ? વારે વાલ્યો તૈયાર થઈ ગયા? હાલો નીકળશું. હાલો ભાઈ ગાડી નીકળી ગઈ બારે અને હવે ડાયરેક્ટ નીકળીએ. 2 દિવસ પછી પરીક્ષા છે એટલે એનું થોડુંક ટેન્શન વધારે છે. કાં તો ધ્રુવી 2 દિવસ પછી પરીક્ષા એટલે કાં એક્ઝામ છે. કાંઈ વાંધો નહીં, અંદર વાંચજે આપણે ગાડીની અંદર. જીઓ તારે હાલવું છે? હાલવું છે તારે? લે કે કેમ મને એકલાને મૂકીને જાય છે નહીં? હલો ભાઈ, રાજસ્થાનની આપણી આ જર્ની શરૂ થઈ ગઈ છે, સ્ટાર્ટ થઈ ગઈ છે. નીકળી ગયા છીએ ગાડી લઈને અને હરવી હવે નીકળીએ ભાઈ, પહોંચીએ રાજસ્થાન બાજુ. બરાબર ભાઈ ને બધા અહીંયા બેઠા છે. પ્રકાશભાઈ મજા આવે છે? માવો જય હો માવાની. હાલો ભાઈ હવે ફટાફટ પહોંચીએ. રાતનું જમવાનું કરવા માટે અહીંયા કને મસ્ત આપણે જગદીશ હોટલમાં રોકાઈ ગયા છીએ. તો બધા જમી લઈએ. જમી કરીને અને વાંહે આગળ વધશું. અહીંયાના ફેમસ ફાફડાને આપણા ઘરેથી દેશી એકદમ શું કહેવાય એને થેપલા છે અને આપણી ચટણી છે. બરાબર, તો હાલો ફટાફટ છે ને જોરદાર. તો હાલો ખાઈ પીને આગળ વધીએ. ગુજરાતી તો આપણી સવાર પડી ગઈ છે ભાઈ અને મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને પાલનપુર પહોંચ્યા છીએ. થોડીક વાટ જોઈ છે, દેશમાંથી પણ એક પરિવાર આવે છે તો એમની. બરાબર, તો તમારે હવે પૌવા કઈ ખાવા છે? હે હાલો મસ્ત છે, કાંદા વાળા જોરદાર છે ખરેખર. હે સાદા આપે છે હે ભાભી? સવાર તમારી રાત કેવી નીકળી? તો પછી યાર ને આપણી સવાર થઈ ગઈ છે. મેં કીધું હાલો કાંદા પૌવા ખાવા. હે એ ભગવાન, આવો જુલ્મ, આવો અમારા ઉપર જુલ્મ. હે ભાભી આવો જુલ્મ અમારા ઉપર. નાસ્તો કરીને અને પછી આગળ નીકળીએ. બરાબર, એટલે ફેમિલી આવવાની છે અંજારથી. એ ફેમિલી આવી જાય પછી આગળ નીકળીએ. અને અહીંયા છે ભાઈ બટાટા પૌવા, એટલે કાંદા પૌવા છે એમ. જો ભાઈ પ્રકાશભાઈ કેવા છે પૌવા? સુપર, એક નંબર છે. એક નંબર છે ને? પાલનપુરની અંદર પૌવા ખાવા હોય તો ઇન્દર પૌવા જોરદાર છે ભાઈ ઇન્દોરી પૌવા. વારે વાહ. શું નામ ભાઈ તમારું? દીપકભાઈ. વારે વાહ લ્યો. તો દીપકભાઈ ને આવી જજો ભાઈ, જોરદાર પૌવા છે. બરાબર ને? આજ તો જો અમારા ભાભીએ સજી ધજેલા અને એમને પૌવા સજી ધજેલા મળ્યા એકદમ. મેચ થઈ ગયો આજે. છે ને રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છે અને અહીંયાથી આપણે દેશમાંથી કાકા બધા આવી ગયા છે. રામ રામ. તો પહોંચીએ દર્શન કરવા માટે. કા તો થઈ ગયા છે, બધા ભેગા થઈ ગયા છે. હે રણુજા જવું છે. તો ભાઈ આ જગ્યા સુધી પહોંચ્યા છીએ અને આ જો ભાઈ ચારે બાજુ તમને પર્વત દેખાય છે ને, આ પર્વત છે અરાવલી પર્વત છે ભાઈ. જુઓ જોરદાર, કેટલી આખી આ
કેટલાય વર્ષોથી ઊભી છે ભાઈ અરાવલી પર્વત, જે વરસાદની મોસમમાં એકદમ હરિયાળી ફૂલ હરિયાળી થાય છે. અરાવલી છે ને આખા રાજસ્થાનને કવર કરે છે ભાઈ, જે રણ પ્રદેશને આ બાજુથી આ બાજુ આવતા અટકાવે છે. તો આ જગ્યા સુધી પહોંચી જાય. બારે નથી નીકળવું ભાઈ અરાવલી જોવા માટે? હે પેલા ઓમબના પહોંચી જાય. અચ્છા, ઓમબના પણ જવું છે ભાઈ, જ્યાં કને ઓમબનાજી પોતાનું જે બુલેટ છે એ બુલેટ ઉપર જે જતા હતા અને પછી એક્સિડન્ટ થાય છે એ જગ્યાએ જવાનું છે, અને એ બુલેટ ઓટોમેટિક હાલે છે ભાઈ, તો એ જગ્યાએ જવાનું છે દર્શન કરવા માટે. તો આપણે બધી જગ્યાએ જઈએ હરવે હરવે. રાજસ્થાન જેસલમેર જાતા છે ને અહીંયા કને ગાડી ઊભી રાખી છે. શું કારણે ખબર હે? જમવા માટે. તો જમવા માટે મસ્ત અમે અહીંયા કને તાલપત્રી વસાવી છે ને અહીંયા બધા જમે છે રહ્યા. તો દેશમાંથી આવ્યા છે ભાઈ મનીષભાઈ ને બધા. મનીષભાઈ રામ રામ ને બધા છે. જો જય માતાજી. તો બધા છે, અને હવે મસ્ત નાસ્તો અને જમવાનું નાન તેન છે દેશમાંથી બનાવીને લઈ આવ્યા છે ને ભાભી તો ડોલ ભરીને લઈ આવ્યા છે ભાભી. તો હાલો ભાઈ હવે મસ્ત જમી લઈએ. આ જુઓ ભાઈ મસ્ત એકદમ હાઈવે ઉપર છીએ ને, હાઈવે ઉપર આમ વસાવ્યું છે, અને આ બધા જે છે ને દૂરથી અમને જોવે જરા કે હા ભાઈ તમે આમ જમશો તો અમારી હોટલ કેમ હાલશે કે. તો હાલો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ રાજસ્થાનના ઓમબના મંદિરે આવી ગયા છે બરાબર. અહીંયા કને જે છે ને ભાઈ એક ચમત્કારી જે જગ્યા છે, બુલેટ કહેવાય છે કે ભાઈ ઓટોમેટિકલી હાલે છે એમ. ઓમબના, હા, એમનો મતલબ જે ઓમબના જે હતા ને એ એમની જે કંઈક ડેથ થઈ જાય છે ને, એક્સિડન્ટ થઈ જાય છે, એના પછી બુલેટ હોય ને એ બુલેટ પોલીસવાળા લઈ જાય, અને પછી પોલીસ સ્ટેશનથી ઓટોમેટિક બુલેટ પાસે જ આ જગ્યાએ પાછું આવી જાય. અહીંયા એક્સિડન્ટ અહીંયા જ થાય, પાછું રિટર્ન આવી જાય અહીંયા કને ઓટોમેટિક હાલીને એમ પોતાની રીતે 3 વાર એવી રીતે આવી જાય, અને પછી અહીંયા કને જે સ્થાપના કરી નાખે છે, અહીંયા પૂજા કરે છે ને કહેવાય છે અહીંયા તમારી જે મનોકામના હોય ને અહીંયા પૂરી થાય છે ભાઈ. તો હાલો આપણે દર્શન કરીએ. ભાઈ આ જે બાઇક છે ભાઈ, જેમાં કહેવાય છે કે ઓમબનાજી ખુદ આમાં વિરાજમાન થાય છે ભાઈ. જો આ જ જગ્યા છે, ને આ જ બાઇક છે જે ચાલીને પાછું આવી જતું હતું ભાઈ. રાજસ્થાનની આ એ જ જગ્યા છે જ્યાં કને કહેવાય છે કે બુલેટ ઓટોમેટિક હાલે છે ભાઈ. તો એવું અહીંયા કને સાહિત્ય છે, એવું સત્ય છે ભાઈ. તો આ જગ્યાએ જો તમે રાજસ્થાનમાં ના આવ્યા હોય ને તો જરૂર આવજો ભાઈ. તો આપણે જેસલમેર જઈએ છીએ, જેમાં આ જગ્યાએ વચ્ચે આવી હતી, જ્યાં દર્શન કરી લીધા ભાઈ. તો હાલો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ રણુજા પહોંચી ગયા છીએ ભાઈ. કાલે રાતના નીકળ્યા હતા, આજ રાતના પહોંચ્યા. વિચારો તમે કેટલું અમે થોડુંક આરામથી આવ્યા અને પહોંચી ગયા રામાધણી ભગવાનના દર્શન કરવા માટે પહોંચી આવ્યા છીએ. હવે પ્રસાદ લઈશું. અહીંયા કને ગાડી પાર્કિંગ કરી છે, અને સામેથી પ્રસાદ લઈને સીધા જઈ દર્શન કરવા માટે. 8 વાગ્યા છે ભાઈ, 9 વાગ્યા પહેલાં દર્શન થઈ જાય ને તો અમારું કામ થઈ જાય ભાઈ, કેમ કે દર્શન કરવા અમારા માટે મેન છે ભાઈ. તો હાલો હવે સીધા દર્શન કરશું, બરાબર ને? દર્શન કરી નાખશું ને આપણે. 24 કલાક પૂરા કરે. 24 કલાક, વાહ, લિમિટ છે ભાઈ ની 24 કલાકની, બરાબર ને? બરાબર. 12 કલાક કાલ ખેંચી, 12 કલાક આજે સવારથી ખેંચી, 24 કલાકે પહોંચે આવે અહીંયા કરે. બોલો 24 કલાક. ચાલો દર્શન કરી. હાલો. હા, મહાદેવ રામદેવપીર ભગવાનના દર્શન કરવા છે ને આજ ફટાફટ જેમ બને જલ્દી દર્શન કરી લઈએ. આજે ભગવાનનો હુકમ થઈ ગયો છે. પેલા નીકળવું હતું જેસલમેર ને વરી આમ ત્યાં નીકળી ગયા ને એટલે અહીંયા પહોંચી ગયા, અને વરી રામદેવપીર બાબાનો આપણે હુકમ થશે તો સવારે બીજી વાર દર્શન કરશું એમ. પણ અત્યારે જો અવસર મળ્યો છે ને ભાઈ, તો અવસરનો આપણે પૂરેપૂરો લાભ લેશું અને દર્શન કરશું. અવસર ચૂકવાના જ નથી, દર્શન કરી લેવા ગમે એમ થાય. ભલે ને સવારના ટાઈમ મળશે તો બીજી વાર કરશું. એ જ ને ભાઈ. આવી ગયા છે ભગવાન શ્રી રામદેવપીરના દર્શન કરવા માટે. આ જુઓ ને ભીડ આટલી બધી છે ભાઈ. જય રામાધણી. તો ભાઈ આટલી બધી મહેનત કરીને આ બધા છે બેરિકેડ આજ બિલકુલ નથી, ભીડ નથી. સાંજનો ટાઈમ છે, 9 વાગે છે રહ્યા, અને 9 વાગે મંદિર બંધ થશે. 1 કલાકનો સમય છે, એટલે જલ્દી દર્શન કરી લઈએ ભાઈ. જોરદાર કામ થઈ ગયું યાર ભાઈ. તો હાલો ફટાફટ દર્શન કરીએ. જોરદાર. કાલના નીકળ્યા છીએ ને આજે દર્શન થાય. 24 કલાક પછી દર્શન કરી રહ્યા ભાઈ. આ લાઈન લાગી છે દર્શન કરવા માટે, તો ફટાફટ હવે દર્શન કરીએ ભગવાનના.
રામાધણીના જોરદાર દર્શન થઈ ગયા છે. બહુ મજા આવી ગઈ ભાઈ. અચાનક આ અલગ ટાઈમથી પહોંચી આવ્યા, 8:30 વાગે પહોંચી આવ્યા અને 9 વાગ્યા સુધી દર્શન થઈ ગયા. જોરદાર ભાઈ, બહુ મસ્ત દર્શન થઈ ગયા. ત્યારે બહાર નીકળ્યા છે અને અહીંયા કને ભગવાન શ્રી રામદેવ પીરના સારી રીતે દર્શન થાય છે. અંદર જે મેન સમાધિ છે ને ભાઈ, તે જગ્યાએ બહુ મસ્ત દર્શન થઈ ગયા. તો સારા એવા દર્શન થઈ ગયા તમે બધાના. મસ્ત મજાના બહુ દર્શન થયા ને થઈ ગયા ને દર્શન. ઓ બસ મજા આવી એમ હે, મજા આવી ગઈ દર્શન કરવાની. 5-10 મિનિટમાં દર્શન થઈ ગયા ને મજા આવી એમ. મજા આવી ગઈ, બહુ મજા આવી ભાઈ દર્શન કરવાની. બહુ સ્થળ સારું છે. સરસ. અંદર જે મંદિર છે ને એમાં આવી કંઈક બનાવટ ને આ તે છે. ભગવાન શ્રી રામદેવપીરની જીવનની જે જીવન લીલા છે ને ભાઈ, એ બધા અહીંયા કને આ વર્ણન કરેલું છે ને બધું બતાવેલું છે. આ પાછળ જે જગ્યા છે અહીંયા કને શ્રી ડાલીબાઈની સમાધિ છે. અહીંયા કને શ્રી ડાલીબાઈની સમાધિ છે ભાઈ. આ જગ્યાએ અહીંયા રામદેવપીરની સમાધિ હતી ને અહીંયા કને શ્રી ડાલીબાઈની સમાધિ છે ભાઈ. જો